દોસ્તો નદીમાં ઝાડા કેવી રીતે નાખે છે મચ્છી પકડવાના એ બી તમને બતાવું. બરાબર, રાકેશભાઈ અમને ઝાડા નાખશે, જોઈ લેજો. રાકેશભાઈ ઝાડ નાખશે. આ બાજુ આવી જાઉં. જો દોસ્તો નદીમાં કઈ આ રીતે ઝાડ નાખવામાં આવે છે, જેથી કરીને મચ્છી આ રીતે પકડાય છે. જો દોસ્તો આ રીતે ઝાડ નાખવામાં આવે છે અને પછી આ ઝાડમાં મચ્છી આવે છે. જો આ રીતે ઝાડ નાખવામાં આવે છે, પછી આ ઝાડમાં મચ્છી આવે છે. બોડી હા દોસ્તો જોઈ શકો છો, ઝાડ આ રીતે નાખે છે નદીમાં. બરાબર. રાકેશભાઈ બોટને કેવી રીતે હેન્ડલ કરે છે જુઓ છે ને. આ મચ્છી પકડવા માટે આવી રીતે નદીમાં ઝાડ નાખવામાં આવે છે. દોસ્તો નદીમાં રહેવાની મજા આવી ગઈ અલગ છે. કુદરતની વચ્ચે રહેવામાં જે મજા છે એ સિટીમાં રહેવામાં નથી. બરાબર, જોઈ શકો છો એકદમ સુખમય અને શાંતિમય જીવન જીવવું હોય તો નર્મદા નદી કિનારે રહેવા માટે આવવું પડે. બરાબર, જુઓ કેવી રીતે ઝાડ નાખે છે. હા સારું કામ લાગે કે રાકા, કામ સારું લાગે. પેલો 5 વર્ષનો થશે એટલે એ બેસી જશે. દોસ્તો માછીમારો કંઈક આવી રીતે મહેનત કરે છે તો એમને પણ સપોર્ટ કરજો. બરાબર ને આપણા વિડીયોને બી સપોર્ટ કરજો. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. હર હર મહાદેવ.